જતા તને ભાવના પ્રિહોલ ને હાથ પર ગયું કાલે બપોરે વાંચે મને કે પટોળીઓ લઈએ ને ત્યારે મને કે ફૂલડા કરવા ખાઈ ગયા હોય છે. ચાજ પ્રિસાને આ પટ્ટામાં બેહવાનો વારો આવી ગયો. પ્રિહલની બહુ બેહાડી આમ પ્રિહલની બહુ બેહાડી પણ પ્રિહલ તો આમ હમાતી નહીં પછી તો એ પ્રિસાનો વારો એવું પ્રિસાનો વારો. પ્રિહલ કે મને પટો બેહાડે ને પ્રિસાને બેહાડો દે થોડી ઉપડે તારાથી ઠીક છે એ નો ઉપડે એ હાટું રોતી હતી તો એ નો ઉપડે દીકો તારાથી તું ઝીણકી થાની મોટી થઈ જઈ. હા પ્રિહલનો ફોટો હે આવો અસલ આ પટ્ટામાં બેઠી હોય એવું પછી કાંઈ એમથી કાંઈ વજન વધતા જાય હતી. પ્રીસુ ટાટા પ્રીસુ ટાટા એ કે આપણી કોઈ આમ બોલતા નથી. મંદભાઈ ને જ બેહાડવો ના એ આજે હું તો એ બેક દી પછી બેહાડજે હો.
આ જો અમારે ઘરના તુરિયા ઉતર્યા મોટા મોટા કેવડા મોટા હે 1-1.5 તુરિયા શાક કરીને તાકા ઘરની થેરી હે તો બધે બકાલો લાગે પેલા સર એવા સુમાહુન ગુડ મોર્નિંગ સીતારામ બધાયની તો જો ટાણમાં સવારના 8:30 જેવું થયું 8:30 વાગવા આવ્યા લગભગ અને અમે મા દીકરો બે પરવારે બેઠા અને હું આવ્યો અમે મંથની આગળ અને એ તો મણી શરીરમાં થોડીક રિકવરી આવતી જાય તો મેં ઘરમાં થોડુંક આડાવરું કર્યું આડાવરી થઈને હું કાલો એ ઘડીક પોરો ખાઈ લા પછી એક ધારું કામ સારું નહીં તો એણે ઘડીક મંથની મારી માઈ તડકો કૂણો નીકળ્યો તો અટાણમાં બહુ તડકો તો હમણાં નીકળતો ને તો ઢાકલા જેવું હોય ને તો એણે ઘડીક કૂણો તડકો લેવરાવ્યો મેં નાસ્તો કર્યો અને આમાં આડાવરા થયા બાકી બધા જો હમણાં મેં ને એમાં ફુવારા હાલે અને હોનું કામ કરે બધા મારા બાપો બેદી થયા આવ્યા હતી બહાર પ્રિહલ ને પ્રિસાન આવીને બધા બેઠા રામ કંઈક મગોટાનું ને એવું કામ હતું એ કરે અને મારી મા ઠામ વિસરે ભાવના કંઈક એનું કામ કરતી હે ફરિયાન વાયરા વાહિંદા કર્યા ગામવાડીઓમાં તો કંઈ કામ ન હોય એવું બને નહીં હવે પોતપોતાનું કામ નીકળે જ આવે થોડા જાયજો આખો દી ટાયા હોય એટલે તો કોઈ પરવારવા જ ન દે મારી માની તો દિન રાત બે હેઠ્યા એક તો પ્રિસાઈ નાની એટલે એ ક્યારેક આડે સડે જાય તારી વીરો હોય અને આ મંથ પણ નાનો એટલે થોડું ઘણું ધ્યાન તો બેમાં મારી માની જાજુ થઈ જાય મારું ખાવા પીવાનું કરવાનું તોય પણ સઠી સુધી તો નેહલ રહી હતી વાંધો ન આવ્યો નેહલનો મલક ટેકો હતો અને બાકી તો વાહિંતા કરવાનું જો આજ ને તો આવ્યું બાયું ન કરતાં અમારા મજૂરની બાયું હોય ને એ કાંઈ એમ કરે જાય તો થોડું ઘણું ઓછું કંઈક પણ એટલે હું હાલે જો કામકાજમાં બધામાં અને 1-2 જણા એમ કીધું કે તમે નામ કાં રાખ્યું બેબી બોયનું તો એનું નામ મંથ રાખ્યું અને મંથ નામની પણ સ્ટોરી થોડી લાંબી છે કે એનું કારણ મંથ નામ રાખવાનું કામ છે કે મંથ નામ આપણામાં ઓછું હોય ઓછું એટલે કે રાખે તો ખરા પણ કે કાંઈ યુનિક નામ હે મસ્ત મણી બહુ ગમ્યું હતું નામ મીણનની ગમ્યું હતું તો જો એની રાશિ પણ મંગળવારી જન્મ હતો એટલે એની રાશિ પણ સિંહ આવતી હતી અને શ્રાવણ મહિનાનો પહેલો જ દીવ તો સોમવારે હું દાખલ થઈ હતી અને મંગળવારે રહી ત્યાંનો જન્મ થયો હતો તો મારે એ ઉપરથી પણ મહાદેવ મતલબ શંકર ભગવાનના નામ ઉપરથી એનું મ ઉપરથી નામ રાખવું હતું શંકર ભગવાનના નામ ઉપરથી અને મ ઉપરથી વાટું રાખવું હતું કે મીણન મોઢવાડિયા હે તો મારે આના ટ્રિપલ એમ થઈ જાય ને એવી રીતના એનું નામ રાખવું હતું કે બધાનું મ ઉપરથી નામ આવે તો એનું મંથ મીણન મોઢવાડિયા એવી રીતના થાય તો મેં રામને પૂછ્યું ને હું કામ રાશિ આવે તો કે સિંહ રાશિ આવે હું હાલો તો મારે એવું મ ઉપરથી જ નામ ગોતવાનું હોય બધો મેળ આવે ગો રાશિનો અને નામનો તો એમાં ઘણાય નામ હતા મ ઉપરથી અને બહુ મેળાય નહોતો આવતો હમણાં તો કયું નામ રાખવું એવું થતું તો થોડાક નામ એમાંથી આમ સિલેક્ટ કર્યા હતા તો મીણન કે તું ગમે એ રાખ્યું કાં કે તું ગમે એ રાખીએ પછી આપણે કન્ફ્યુઝ થઈ જાય એટલા નામ હોય એમાં એક તો થોડાક નામ હતા પણ એમાંથી ગમતા હતા 2-3 પછી કંઈક મણી નહોતા ગમતા અને થોડાક મીણનની નહોતા ગમતા પછી એમાંથી અમને મંથ નામ ગમ્યું તો મંથ નામ જો સૂર્ય ભગવાનનું પણ નામ છે અને મહાદેવ શંકર ભગવાનનું નામ પણ છે તો મેં એના ઉપરથી એને મંથ નામ રાખ્યું તો બધાને બહુ ગમ્યું હતું મંથ નામ અને એવી રીતના અમે એનું નામ રાખ્યું તો તમે બધા કીજો હમણાં કે તમને મંથ કેવું નામ લઈ ગયું સારું લઈ ગયું હોય તો એ કીજો ન લઈ ગયું હોય તો એ કીજો એ તો નામ બદલવાનું છે નહીં ન લઈ ગયું હોય તો એટલે અમે મંથ નામ રાખ્યું મને 2 કમેન્ટો આવી હતી ને તો હું તમને કહેતા કે કી વાટું મંથ નામ રાખ્યું અમીને કામ એનું કારણ હે અને નામ તો અમે સઠ્ઠીને દી જ રાખી દીધું હતું પણ પાછો મેં તેનો વિડીયો નથી બનાવ્યો કે મણી થોડુંક સારું નહોતું અને પછી વિડીયો બનાવવાની એટલી હિંમત ન થતી કે આ બધા એના કામમાં હોય કોઈને વિડીયો બનાવવાની એટલી પરવાર નહોતી અને નેહલ પણ વહી ગઈ હતી ને કરતાં નેહલ પણ વિડીયો બનાવી દઈએ તો હમણાં જો બહુ કંઈ એટલે લાંબા વિડીયો મારાથી બનતા નથી અને હા આજ શનિવાર હે લગભગ આજ શનિવારે ને તો આજ રાઈતી અમારે સ્પેશિયલ મહેમાન આવવાના હે અમારે મંથનો મોહિયાઈ રુદ્ર અને મનીષા બે તો રાઈતની બસમાં બેહવાના હે એટલે રાઈતી આવીએ એ તો એની પણ નોકરી અમારા ધારી આવી ગઈ ભાટિયા બાજુ તો એને આ બરેવની રજા પડવાની હતી આવવાના હે હિતમુની બરે કરવાના હિતમું કરવાનું તો એવીની વાત જોઈએ આજ રાઈતી આવે તો મોટો થઈ ગયો રુદ્ર હમણાં ત્યાં રમાડીએ એ અસલ રમાડ્યા જેવો થઈ ગયો હતી બાકી પ્રિહલીન પ્રિસાની ત્યાં રમાડીએ તો જો હમણાં તમારે આમાં છોકરાઓને ટાઈમને વાહે તો બડાટી બોલે
અને કામકાજમાંથી બાયું પરવારતી ને તો અમે મા દીકરો કામ ખોટી કરીએ બધાની ગાઈડના તો એવું સારું એ વાંધો નહોતો આવતો એ તો અમે અમારું કરી લઈએ એટલે ઓછું ખોટી કરીએ બધાની